અને હવે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગ કેસમાં ગુનેગારોને ભણાવાયો પાઠ. પોલીસે પેંડા ગેંગને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. મુરગા અને પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસી ચોકનો ગુનો દાખલ કરાશે. આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ તોડી પડાશે. જૂના ગુનામાં જામીન રદ કરવાની પ્રક્રિયા પણ કરાશે. આરોપીઓ પાસે રહેલા હથિયાર ક્યાંથી આવ્યા તેને લઈને પણ તપાસ શરૂ. 29 ઓક્ટોબરે મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું. રાજકોટમાં જે ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું, મંગળા રોડ ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું ને ત્યારબાદ હવે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે એસઓજી છે તે આરોપીઓને લઈને હાલ ઘટના સ્થળે પહોંચી છે. આ જ રોડ ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. આડેધર ગોળીબાર છે તે કરવામાં આવ્યો હતો. પેંડા ગેંગ અને જે મુરગા ગેંગ છે સામ સામે આવી હતી અને ખુલ્લા આમ ફાયરિંગ છે તે કરાયું હતું ને ત્યારબાદ હવે જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો. જે હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે, મંગળા રોડ ઉપર ઘટના સ્થળે પહોંચી છે અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. જ્યારે અગાઉ પણ આ પ્રકારે આ શખ્સો દ્વારા ફાયરિંગ છે તે જાહેરમાં કરવામાં આવ્યું હતું, પરંતુ જે હવે દ્રશ્યો જોઈ શકો છો, પોલીસ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ જે પ્રમાણે આરોપીઓને લઈને પોલીસ છે તે આ મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક પહોંચી છે અને આરોપીઓને હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આ જ જગ્યા છે જ્યાં ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને અહીંયા જે ફાયરિંગ થયું હતું એટલે કે આડેધડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આરોપીઓ છે તે હાલ ઘટના સ્થળે છે અને સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ, કારણ કે જે પ્રમાણે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બની હતી અને ફાયરિંગને લઈને જ જે પ્રમાણે જે કહી શકાય છે કે હાલ આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા જ આ જે આખી ઘટના બની હતી આ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં આ પ્રકારે ખુલ્લેઆમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ને અંદર જે દર્દી દાખલ હતા તેમના પરિવારજનો ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામા પક્ષે પણ ફાયરિંગ થયું હતું. એટલે કે મુરગા ગેંગ અને જે કહી શકાય છે કે પેંડા ગેંગ વચ્ચે આ ગેંગવોર છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ દ્વારા હવે કાયદાના પાઠ છે તે આરોપીઓને ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે આરોપીઓ છે તેમની લઈને જે હાલ ધરપકડ કરવામાં આવી છે અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. સવાલો ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે કે ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે અને ત્યારબાદ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે, ત્યારે અગાઉ પણ આ પ્રકારે ફાયરિંગ થયા હતા ત્યારે પોલીસે કેમ કોઈ કડક કાર્યવાહી નહોતી કરી, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળ્યા હતા. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.